નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય શ્રીજી એજ્યુકેશન ચેનલ. આજે આપણે ટાટ હાયર સેકન્ડરી બાયોલોજી 2026નું સોલ્યુશન ચેક કરીશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે 101 નંબર. માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલેસ્ટ્રોમમાં કયા એન્ટીબોડી હોય છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ એ IgA. એના પછી છે ક્વેશ્ચન નંબર 102, જેનો આપેલ આકૃતિ રાસાયણિક બંધારણ કયા અણુનું છે? જેનો જવાબ આવશે એ મોર્ફિન. એના પછી 103 નંબર. જો અશોકભાઈની રુધિર વાહિનીઓમાં રુધિર જામેલ છે તો ક્લોટ બસ્ટર તરીકે કોનો ઉપયોગ કરવો જોઈએ? જેમાં આવશે સ્ટ્રેપ્ટોકાઇનેસ એ. 104 નંબર. નીચેનામાંથી કયા પાણીમાં BOD એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડનું મૂલ્ય વધુ જોવા મળે છે? જેનો સાચો જવાબ આવશે વિકલ્પ સી ગટરનું પાણી. 105 નંબર. વિદેશી DNAને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કયા હશે જેથી DNAને TET-R જનીનમાં દાખલ કરી શકાય? જેનો સાચો જવાબ છે વિકલ્પ એ BAM-H1 ને સાઈ. 106 નંબર. પોલિમરેઝ ચેન રિએક્શનના તબક્કાક્રમ અનુસાર ગોઠવો. જેનો સાચો જવાબ છે બી વિનૈસર્ગીકરણ, તાપમાનનું શીતન અને વિસ્તૃતીકરણ. 107 નંબર. કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરતું પ્રોટીન કયા જનીન વડે સાંકેતન પામેલ છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી CRY1AC ને CRY2AB. 108 નંબર. GEACનું પૂર્ણ નામ પસંદ કરો. જેનો સાચો જવાબ છે વિકલ્પ સી જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. થેન્ક યુ.